નમસ્કાર મિત્રો, રાજપૂત સી સેન્ટર ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે શીખીશું કોમ્પ્યુટર વિશેની પાયાની માહિતી જે દરેક વિદ્યાર્થીને ઓનલાઈન કામ કરવા માટે જરૂરી છે. સરળ ભાષામાં સમજો તો કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક મશીન છે જે આપણી સૂચના મુજબ કામ કરે છે અને ડેટા પ્રોસેસ કરે છે અને સિસ્ટમ કરે છે. તો નમસ્કાર દોસ્તો, હવે આપણે જાણીશું કે કોમ્પ્યુટર કઈ રીતે ચાલુ કરવામાં આવે છે. આ છે મેઇન સ્વિચ છે જે કીબોર્ડ તરફ આપી છે. આનું તમારે જે વાયરિંગ છે તેમાં તમારે જોવું હોય તો મને કમેન્ટમાં જણાવો, હું તમને એના માટે વિડીયો બનાવીને આપીશ તો તમે સેટઅપ કરી શકો છો. આને કહેવાય છે યુપીએસસી, જે પાવર બેકઅપનું કામ કરે છે. તમારા ઘરે લાઇટ પણ જતું રહે તો તમને યુપીએસસી દ્વારા જે પણ કામ કરો છો તેમાં અડચણ ના આવે તો કોમ્પ્યુટર ચાલુ રહે, તેના માટે આ યુપીએસસી કહેવામાં આવે છે, જે બહુ સારું છે. અને મોનિટર કહેવામાં આવે છે, જે ટીવી જેવું દેખાય છે પણ ઘણું બધું કામ થાય છે. અને આ છે સીપીયુ, જે કોમ્પ્યુટરનો મગજ છે, જે બધું હેન્ડલિંગ સીપીયુ દ્વારા કરવામાં આવે છે. આ છે માઉસ છે, જે તમે કોઈ પણ માહિતીને ક્લિક અથવા ફેરફાર કરવા માટે કરી શકો છો. અને આ છે તમારું કીબોર્ડ, જે તમે ટાઈપિંગ માટે યુઝ કરી શકો છો. આ એક કોમ્પ્યુટરની બેઝિક ઇન્ફોર્મેશન છે. તો કોમ્પ્યુટર જે પણ નવા શીખે છે, લર્નિંગ કરે છે, તેના માટે આ ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે. બીજા વિડીયોમાં આપણે બીજી માહિતી આપશો તો આ વિડીયો તમને પૂરો જોવાનું ભૂલતા નહીં. હવે આપણે જોઈશું કે કોમ્પ્યુટર તમે ચાલુ કઈ રીતે કરી શકો છો તે માટે પણ જોવામાં આવશે. માઉસ છે, મોનિટર છે, આ સીપીયુ છે, કીબોર્ડ છે. ત્રણ વસ્તુ છે, બેઝિક છે. તમારી યુપીએસસી છે, તો યુપીએસસીમાં પાવર નાખેલો છે તો અહીંયા લાઇટ દેખાશે. તમારે જો યુપીએસસીને તો ડાયરેક્ટ તમારે મેઇન સ્વિચ છે અથવા બોર્ડ તમારે પિન નાખવાની રહેશે. વાયરિંગની વાત કરીએ તો આ તમારું પાવર બોર્ડ રહેશે, આપણે યુપીએસસીને જ આપ્યું છે. જો આનું તમને વાયરિંગ ના ફાવતું હોય સેટઅપ, તો તમે કમેન્ટમાં લખી શકો છો, તો હું તમને બતાવી દઈશ, સેટઅપનો વિડીયો બનાવીશ. સૌપ્રથમ આપણે જાણીશું કે કોમ્પ્યુટર કઈ રીતે ચાલુ કરતો હોય. સૌપ્રથમ યુપીએસસીનું જે બટન છે તેને ઓન કરીશું. યુપીએસસી ચાલુ થશે, ત્યારબાદ મોનિટરમાં આવું લાઇટ આવશે. ત્યારબાદ આપણું જે સીપીયુ છે તેના પર બટન દબાવવાનું રહેશે. ત્યારબાદ સીપીયુ ચાલુ થશે. હવે કોમ્પ્યુટર ચાલુ થશે. થોડુંક લોડ થશે. હવે આપણું ડેસ્કટોપ આવી ગયું છે. કોમ્પ્યુટર બેઝિક ઇન્ફોર્મેશન વાત કરીએ, આને ટેક્સ્ટ પર ધ્યાનમાં રાખો. પાર્ટ 1માં આપણે જોઈશું કોમ્પ્યુટર તમે ચાલુ બંધ કઈ રીતે કરી શકો છો. ચાલુ તો આપણે થઈ જાય છે, પણ ઓફ કરવાનું જે થાય ત્યારે તમે યુપીએસસીનું બટન દબાવવાનું બંધ ના કરી શકો, કે સીપીયુ બટન દબાવવાનું બંધ ના કરી શકો. બંધ કરો તો કોમ્પ્યુટરમાં થોડુંક બંધ થઈ જાય ચાન્સ વધારે છે, જેથી સ્ટેપ બાય સ્ટેપ બંધ કરી શકો છો. અહીંયા તમને જોવા મળશે ટાઈમ જોવા મળશે, અહીંયા તમારા વિન્ડો જોવા મળશે. જે બાજુ તો બંધ કઈ રીતે કરો તેના માટે આગળ સ્ટાર્ટ મેન્યુ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. પિક્ચર છે, ડોક્યુમેન્ટ છે, સેટિંગ છે, પાવર છે. પાવર પર ક્લિક કરશો. સ્લીપ મોડમાં પણ મૂકી શકો છો, શટડાઉન પણ કરી શકો છો અને રિસ્ટાર્ટ કરો છો. જ્યારે કોમ્પ્યુટર કારણોસર હેંગ મારે તમે રિસ્ટાર્ટ કરીને રિસ્ટાર્ટ કરી શકો છો, બધું સારું થઈ જાય છે. હવે કોમ્પ્યુટર બંધ આવે, શટડાઉન પર તમે ક્લિક કરશો તો કોમ્પ્યુટર તમારું બંધ થઈ જશે. આવી જે પ્રોસેસ છે તે પ્રોસેસ પ્રમાણે તમારે કોમ્પ્યુટર ચાલુ કરવાનું રહેશે. તો બેઝિક કોમ્પ્યુટર ઇન્ફોર્મેશનમાં આટલું વાત આવે છે. બીજો વિડીયો તમારે શાના માટે જોઈએ છે કમેન્ટમાં જણાવો. અને વિડીયો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય